મારી પાસે હવે આ ખબર નહીં તાંબા પિત્તળનું કંઈક છે આ બધું જે આપણને કન્યાદાનમાં આપ્યું ને વસ્તુ એ બધી વસ્તુ છે. છે ને કાંદા સુધારતા સુધારતા પાણી આવી ગયું. પાણી ને આમ જોત એ તો બધું થાય તો લે હતી નાની એવી તગડી બિચારી સાવ સુકાઈ ગઈ છે. હવે થાય કે નહીં થાય એ મને હવે ખબર નથી. કોઈને ખબર થોડુંક તો મૂક કાંઈ ખબર છે નહીં. તો તાત્કાલિક આવે ને પણ લાલ કલર આવી જાય આ તો લીલો કરવાનો પછી લાલ થાય આમાંથી. એ તો આ છે તો ખરા ટોપો. અચ્છા સોરી આ ટોપી છે. એ ટોપો નવો આવશે સારું ઊનનું મસ્ત ગોથેલું બનાવ્યું છે. બેક ટુ ધ ન્યૂ બ્લોગ. આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. વાગી ગયા છે સાંજના 5:30 અને મેં કીધું કેટલા ટાઈમથી તમને છે ને બાલ્કનીનો વ્યૂ બતાવ્યો નથી. મેં ચાલો આજ તમને બાલ્કનીનો વ્યૂ બતાવો. બિચારા છોડવાની તો હું વાત કરું યાર, જો મરવા પડ્યા હે બધા. આમાં વળી થોડુંક તગડ આજથી આમ કોળાળેલી દેખાણી એવી થઈ છે. બાકી બધા છે ને પીળા પાંદડા થઈ ગયા હતા. તો એટલું બધું તો કાંઈ છે નહીં, તમે જુઓ તગડમાં. અને પાણાફાળનો છોડ છે ને એમાં થાય છે એવું પાન કોઈ ખાતું નથી અને છોડ એમને ઉગ્યા રાખે છે એવું થયું છે. જો સરસ છે. અને આ બાજુ આપણે શો પીસનું ઝાડવું હતું એ એમનેમ જેવું લાવ્યા છે એમનેમ છે. એક નવું પાને એમાં કાંઈ એવું નથી. અને આ બાજુ તગડી હતી નાની એવી તગડી બિચારી સાવ સુકાઈ ગઈ છે. હવે થાય કે નહીં થાય એ મને હવે ખબર નથી. કોઈને ખબર હોય તો કહેજો. અને આ બાજુ આપણે ગુલાબ છે તો ગુલાબમાં કેટલા ટાઈમથી ફૂલ આવ્યું નથી. અહીંયા પ્રોબ્લેમ એ આવે છે કે અહીંયા છે ને તડકો નથી આવતો, છાયામાં જ રહે છે આ તો, એટલે કદાચ હવે નહીં થતું હોય. પહેલાં તો અહીં તડકો આવતો હતો તો એના હિસાબે હોય કે આ બધું બળી ગયું હોય. હવે લીલું થાય કે નહીં કોમેન્ટ કરીને કહેજો. અને આ બાજુ આપણા માળા, આ સુગરીનો માળો છે પપ્પાએ બનાવેલો, નાળિયેરના છોતામાંથી બનાવેલો છે એવું છે. તો જો મસ્ત મજાનું વેધર છે. અને સામેના ખેતરમાં છે ને બધું મસ્ત ઉગી ગયું છે. જો આમ થોડાક દી પહેલાં કંઈક વાવ્યું હતું, હવે શું વાવ્યું હોય તો ખબર નહીં, પણ જે વાવ્યું હોય એ મસ્ત થઈ ગયું છે. પાંદડા આવી ગયા સારા એવા. અને ઓલો જો બુલેટ ટ્રેનના પાટાઈ છે ને બધા ગોઠવાઈ ગયા છે. જો અહીંથી અમારે બુલેટ ટ્રેન નીકળવાની છે. જ્યારે નીકળશે ત્યારે બતાવશું, ખબર નહીં ક્યારે નીકળે. અને શેરીમાં જુઓ તમે છે ને સવારે બધી લેડીઝો છે ને શેરી ધોઈ નાખી. તમે જુઓ કેટલી ક્લીન છે. જુઓ અમે આશ્રમમાં ફરવા ગયા હતા ને ત્યાં કેવું ક્લીન હતું એવી ક્લીન થઈ ગઈ છે. જો છે ને મસ્ત ક્લીન. ઓલા ઓટલાને બધું સાફ કરી નાખ્યું છે કેમ કે અમારા શેરીમાં છે ને મેરેજ છે. અને સામે કૃષ્ણાબેન રહી એના મેરેજ છે તો તમને મેરેજનું બધું બતાવશું હવે 1-2 દિવસમાં જ એના મેરેજ છે. અને આ બાજુની શેરી તમે જુઓ કેટલો ડિફરન્સ થઈ ગયો ધોઈ એટલે. તો એવું છે હમણાં તો છે ને ફોન લેવાની જરૂર છે હમણાં તો. આવું છે બધું. તો હમણાં તો છે ને મેરેજની સિઝન ચાલવાની છે. અમારે તો લગભગ 20 તારીખથી લઈને આવતા રવિવાર સુધી બધું મસ્ત મેરેજની વાઇબ્સ આવવાની છે. તો તમને બધું બતાવશું જેટલું શક્ય બનશે એટલું. અને કાલે છે ને અમારે જવાનું છે મમ્મીના ઘરે, કેમ કે માસીને ત્યાં કથા છે ને સાંજે જમવાનું છે તો ત્યાંનું બધું બતાવશું. કે કાલનો વ્લોગ છે ને જોવાનું ભૂલતા નહીં, એટલે આવતીકાલનો એડવાન્સમાં કહી દઉં છું એમ. અને જો મારો વિડીયો જોવો ગમતો હોય ને તો લાઈક કરી દેજો. અને હજી એક ક્વેશ્ચન છે મારી પાસે, હવે આ ખબર નહીં તાંબા પિત્તળનું કંઈક છે આ બધું જે આપણને કન્યાદાનમાં આપ્યું ને વસ્તુ, એ બધી વસ્તુ છે. આ 2 તાહણી આપે, પછી આ એક આખું થાળી હોય, જો વાટકો 3 વાટકા અને એક ગ્લાસ આખું આ ભાણું છે એ આપણે કન્યાદાનમાં આપ્યું હોય. પણ આપણને યુઝ પણ નથી કરતા ને તોય પણ છે ને આ તો ધોયેલી છે એટલે સારી લાગે છે, પણ જો મરિયા પડી ગયા છે કાળા કાળા, જો તમે જોઈ શકો છો. તો હવે હું આવી રીતના હું કઈ રીતના મૂકું કે આવીને આવી રે. પહેલાં અમે ધોઈને મૂકી હતી તો પણ છે ને કાળી કાળી વધારે થઈ ગઈ હતી ને મરિયા પડી ગયા. આ તો પાછી આપણે પિતાંબરીથી ધોઈને એટલે એવી સરસ થઈ છે. પણ કોઈની પાસે એવું કંઈ હોય તો કહેજો કે આને આપણે એવું કંઈક તેલ લગાવવાનું આવતું હોય તો તેલ લગાવીને મૂકીએ. અને અમે ગયા વખતે છે ને કોથળીમાં સારી રીતે ફિટ કરીને મૂકી હતી તો એવી થઈ ગઈ છે. તો કંઈ આનો ઉપાય હોય તો તમે જરૂરથી કહેજો. તો ચાલો સાંજનું વાળુમાં શું બનાવવાનું છે આપણે ફિક્સ થઈ ગયું છે. કેમ કે મમ્મીએ નીચેથી હાથ પડ્યો કે રાધિકા શું બનાવું? મેં કીધું તમે બનાવો એ. તો બરાબર શાકવાળી આવી. શાકવાળી છે મમ્મીના ગામની. તે કે પાવભાજી બનાવી નાખો ગયો, પાવભાજીનો બધો સામાન લઈને આવીશું, બધું શાકભાજી લઈને આવીશું એમ. એટલે પછી એ ઉપરથી પાવભાજી બનવાનું ડિસાઈડ થઈ ગયું.
એટલે પાવભાજી સાંજે બનાવવાની છે. રેસીપી હું તમને જરૂર આપીશ આજે પાવભાજી બનશે ત્યારે. બસ એવું જ છે. તો ચાલો પાવભાજી બનાવીએ ને ત્યારે મળીએ. બાકી આનું સોલ્યુશન તમારે કહેવાનું છે કે આને મારે કેવી રીતના મૂકવું તો આવીને આવી સારામાં સારી રે. ચાલો તઈ તો વાગી ગયા છે 6 અને આપણે બનાવવાની છે પાવભાજી. તો શાકભાજી તો આવી ગયું છે. તો શાકભાજીમાં જોઈએ વટાણા છે, ફુલાવર છે, એક રીંગણું છે. આઈ થિંક ખરાબ ન નીકળે તો સારું, હવે જોઈએ. અને કોબી તો પડી છે. અને છે ટમેટા છે. પણ મમ્મી હમણાં એમ કહેતા હતા કે શાક છે ને બહુ મોંઘું થઈ ગયું છે, કે બટેકા લ્યો ને શાક લ્યો, એટલો ભાવ વધી ગયો છે શાકનો એમ. તો હવે મમ્મી આવે ને ત્યારે જ પૂછ્યું કે કેટલાના કિલો શાક છે એમ. મારા ખ્યાલથી શાક એટલે મોંઘું થઈ ગયું છે કારણ કે વચ્ચે બહુ વરસાદ પડ્યો ને દિવાળી ઉપર, એટલા માટે કદાચ શાક મોંઘું થઈ ગયું છે. તમારે ત્યાં શાક મોંઘું થઈ ગયું છે કે નહીં એ જરૂરથી કોમેન્ટ કરી દેજો. ને હું તો શિયાળો આવે ને એટલે પાલકની જ વાટ જોતી હોઉં, કેમ કે મને પાલકની ભાજી ખાવી બહુ ગમે છે, પાલકનું સૂપ પણ બહુ ગમે છે. તો એવું છે એટલે હું પાલકની વાટ જોઉં છું, પણ પાલક હજી આવી નથી. અને આ બાજુ જો આપણે છે ને ત્રાંબાનો જે ઘડો હોય ને પાણીનો એ આપણે કાઢી લીધો છે. આ પણ મારા મેરેજમાં લગ્નમાં જ હું લાવી હતી ત્રાંબાનો ગોળો. તો એ અમે છે ને શિયાળામાં જ વાપરીએ છીએ, કારણ કે જ્યાં માટીનું માટલું છે ને એમાં તો પાણી છે ને એટલું ઠંડુ થઈ જાય છે ને કે તમે વાત ન પૂછો, આપણે પી પણ ન શકીએ એટલું ઠંડુ પાણી થઈ જાય છે. એટલે આપણે છે ને માટીનું જે માટલું છે ને શિયાળા પૂરતું નહીં વાપરીએ અને તાંબાનું માટલું છે વાપરવાનું છે. ધોયું ને ત્યાં સુધી એટલું સારું લાગે ને કે વાત ન પૂછો, બહુ મસ્ત લાગે તાંબાની વસ્તુ. પણ પછી થોડાક દી થાય ને કાળું પડી જાય. ત્રાંબાની વસ્તુમાં વાંધો એ આવે, પણ ગોળો હોય એટલે વાંધો ન આવે, કારણ કે 2-3 દિવસ તો આપણે ધોવાનો જ હોય, એટલે આમે ધોવાનો જ હોય. ફરક એટલો છે. અને પિતાંબરી આપણે ધોશું. તો બસ આવું બધું ચાલી રહ્યું છે અત્યારે. અને ચાલો ભાજી બનાવવાની છે. ચાલો ભાજીને આપણે કુકર મૂકી દઈએ અને ગ્રેવી બનાવી નાખીએ અને પછી મળીએ. ચાલો. અને મમ્મી ગયા છે આઈબ્રો કરવા માટે, કારણ કે મેરેજની સિઝન આવી રહી છે. તો એવું છે. અને બીજું કે હા, અમારો જે વિડીયો જોવા ગમતા હોય ને તો જરૂરથી લાઈક બટન પ્રેસ કરી દેજો. ચાલો મળીએ હમણાં. અને આ બાજુ જો ખજૂર પણ આવી ગયો છે. હવે શિયાળો આવશે એટલે ખજૂર પાક ને માંડવી પાક તો ન બને, પણ ખજૂર પાક ને અડદિયો ને પછી માવો આવે એટલે પેંડા બને. પણ તમે કયો પાક વધારે બનાવો છે કોમેન્ટ કરી દેજો. અમારી ઘરે તો જો જ્યાં સુધી શિયાળો પૂરો થાય ને ત્યાં સુધીમાં આ ખજૂર પાક વધારે બનશે. તો ચાલો હવે મળીએ. બહુ વાત થઈ ગઈ, પેલા હું ભાજીની તૈયારી કરી નાખું. તો જો વાગી ગયા છે 7 અને આ બાજુ જો રોનક ઓફિસથી આવીને તરત એનો સંભારો બનાવવા માંડ્યા. સલાડ. અને આ બાજુ છે ને ફ્રીજમાં કંઈક થઈ ગયું છે, લાઈનથી ઉપરથી અહીં નીચે પાણી પડે છે. લાઈટના ખૂણેથી પાણી પડે છે. એટલે ત્યાં છે ને પાણી ભરાય છે. ને આ બાજુ આપણી પાવભાજી હવે જસ્ટ બનવા જ આવી છે. ગ્રેવી ચડી ગઈ છે, તમે જોઈ શકો છો તેલ નીકળે છે સાઈડમાંથી. અને આ બાજુ છે ને કાંદા સુધારતા પાણી આવી ગયું. પાણી નહીં આમ જોત એ તો બધું થાય તો લે. અને આ બાજુ જો વેજીટેબલ્સનું બધું કટ કરી નાખીને એની ગ્રેવી પણ એકદમ થઈ ગઈ છે. ચૂંદો આપણે કરી નાખ્યો છે. અને આ બાજુ મમ્મીને પૂછીએ શાક કેટલું મોંઘું આવ્યું એમ. કેટલાનું શાક આવે છે? 1 કિલો. શિયાળામાં તો હોય જ. શિયાળામાં સસ્તું હોય ને સારું હોય શાક. તો મેં એક રીલ્સ જોઈ હતી એમ. મમ્મી શાક લેવા જાય, મમ્મી કઈક શાક મોંઘું થઈ ગયું છે, હું બનાવશું? છોકરો એમ કે ચા ભાખરી. પછી છોકરો એમ કે મમ્મી મને મજા નથી એમ. તે મમ્મી કે કઢી ખીચડી બનાવી દો, કે ના ચા ભાખરી. પછી મમ્મી એમ કે અમે આજે સાંજે બહાર જાવી છે, સાંજે જમીને જ આવશું, તારા માટે હું બનાવું? મમ્મી ચા ભાખરી બનાવી રાખ ને એમ. એટલે ગુજરાતી એટલે ચા ભાખરી તો હાલે જ ગમે એમ હોય એમ. મસ્ત આપણી હવે ગ્રેવી ચડી ગઈ છે, તેલ નીકળી ગયું છે સાઈડમાંથી. હવે આપણે છે ને સ્વાદ અનુસાર મીઠું તમે નાખ્યું નહીં, તમારા વાત કરતા કરતા એ ભૂલાઈ ગયું. મીઠું નાખ્યું નહીં એમ સમજાય. મમ્મી હોતન બોલે છે, મને કઈ સમજાતું નથી એવું છે. હું કહો છો તમે? ઓકે તમે કઈ નહીં. તો હવે તું બોલ, તું શું કહેશો? મીઠું નાખ્યું નહીં એમ ભૂલાઈ ગયું છે એમ. તો એને છેલ્લે ચાખશું ત્યારે નાખશું. હવે બીજું હું આવું છે બધું. જો એવું છે. તો ચાલો બધા પાવભાજી ખાવા માટે.
ડબલનો સોફો છે એટલે કેવી ઠીક આપણા માટે બેસી ગયા છે મસ્ત મજાની પાવભાજી અને પાવ અને સાથે પાપડ ઉતન છે અને સલાડ. તો ચાલો બધા પાવભાજી ખાવા માટે. તો જો વાગી ગયા છે 8:15 અને આપણે ખાઈ પીને એકદમ નવરા થઈ ગયા છે. આ બાજુ આપણે મૂકવાની છે નવરા કહેવાય, વાંધો નહીં તો એમ રાખો, નરવા રાખો. તો આ બાજુ જો આપણી મહેંદી બની ગઈ છે. આ આપણે છે ને પાછળની વાડમાંથી તોડીને એનો પાવડર બનાવ્યો હતો, ઈ મહેંદી છે. આ એનો કલર આવે કેસરી. બધા એમ કે આમાં આમળા નાખો તો લાલ કલર આવે, પણ હવે કોને ખબર, આંબળાની સીઝન આવશે ત્યારે નાખશું આંબળા. અત્યારે ઘરે નથી ને એટલે નકર ટ્રાય કરી દો તેમ. હા, લીંબુ તો નાખ્યું છે આમાં. તો ચાલો આપણે આને ટપકા કરીએ અને જોઈએ કેવો કલર આવે છે. થોડુંક તો મૂક. મળ્યું તો છે. ફાઇનલી આપણી છે ને મહેંદી લાગી ગઈ છે. એટલે મહેંદી તો સિમ્પલ જ કરી છે, પેલાના જમાનામાં કરતા ને આવી સાદી સિમ્પલ અને નેચરલ. આય હારી લાગે પણ આય હારી લાગે, પણ હવે અમારે છે ને બધા બંગાળી લોકો કરે ખબર હોય તો એના આ ટાઈપની જ હોય, ટપકા પણ ટપકા. લાલ કલર હોય એને. હા, મેં એક છે ને વિડિયો જોયો. આ તો જે મુસ્લિમ લોકો હોય ને એમાંથી આવ્યું છે મહેંદીનું આખી રસમ એમ. હા, આપણા દેવી દેવતા હોય તો એના ફોટામાં તમે કોઈ દી જોયું? એમાં ન હોય. એ લોકોને તમે જોજો ને લાલ કલરની આંગળીઓ હોય એની. હા, એટલે બંગાળીમાં લોકો જે મેરેજ કરે ને એ લોકોને લાલ કલરનું હોય અને એવું હોય. લાલ કલરનું હવે હું હોય ને એ જાણવાનું છે ને પછી આ લાલ કલરની મહેંદી મૂકવાની છે. એટલે મહેંદી તો નહીં, પણ ખાલી એ લોકો મહેંદી ન મૂકે, કઈ ડિઝાઇન ન કરે, ખાલી ટેરવા હોય. એટલે અલગ અલગ લોકોમાં અલગ અલગ બધું હોય એવું છે. સરસ. તો ચાલો, કોઈને ખબર હોય ને લાલ કલરની મહેંદી નો આવે, લાલ કલરનું કંકુ આવે છે લગભગ. હું આવે મને ખબર, કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો, તો આપણે ઈ મગાવશું. એનાથી પાછું ઇન્સ્ટન્ટ, આને કેમ રાખવી પડે, રાખવી બાફી ન પડે, આમ લગાડ્યું તરત આવી ગયો કલર. તેમાં કદા કેમિકલ આવતું હોય. હવે તો કોને ખબર કેવી રીતના હોય, કાંઈ ખબર છે નહીં. તો તાત્કાલિક આવે ને, પણ લાલ કલર તો આવી જાય. આ તો લીલો કરવાનો, પછી લાલ થાય આમાંથી. એ તો પોપડી બસ કલર વેચે તો પોપડી ઉખડે પાછી આની, હાથને ચોટી જાય. હા, ઓલા પછી એવું કાંઈ નથી થતું. કાઈ ના, હવે એ મગાવી બીજું. અને ઠંડી છે કે નહીં, તો મહેંદી મૂકી કે નહીં, હાથ આખા ઠરી ગયા, ઠંડા થઈ ગયા, ઠંડીના ઠરી ગયા. ઓકે, કાંઈ નહીં, ચાલો. તો ફોન એ સ્વિચ ઓફ થવાની 2-5 સેકન્ડ છે. આવું છે. તો 9:15 થઈ ગયા ને, હવે હોવાનું ટાણું થઈ ગયું છે ને, આણે મૂકી દીધી છે મહેંદી, એટલે મારે ફોન પકડવો પડશે. તો આ બાજુ શિક્ષાપત્રી, આ બાજુ મોબાઈલ. ભગવાનને એવડે હુવાવડા જવે ને, ભગવાનને ઓઢાડો. ઠંડી છે ઓલરેડી, જો કે ટોપો તો સડાઈ દીધો છે. શું કેવું? હા, છે તો ખરા ટોપો. અચ્છા, આ સોરી, આ ટોપી છે, એ ટોપો નવો આવશે. આવશે. સારું ઊનનું મસ્ત ગોથેલું બનાવ્યું છે. તો આવું છે. વિડીયો જતી હતી ને એમાં બેન હતા, એટલે મારે જેવી એજ ના જશે એમ, પણ એ ફરવા જાય કે નહીં, મારે લઈ જાય. હા, એક ટોપલી રાખે. ટોપલી મસ્ત ડેકોરેટ ટોપલી હોય, ટોપલીમાં કાનાજીને રાખે. પછી હું કાનાજીને તાજમહેલ ફરવા લઈ જાઉં છું, કાનાજીને યમુના લઈ જાઉં છું, કાનાજીને મથુરા લઈ જાઉં છું. એવો વિડીયો હતા. ટ્રેનમાં બાજુ બિહારે, ટ્રેનમાં પાછું હુરાવી દે, એવો વિડીયો મેં જોયો હતો. એ વિડીયો મેં જોયો હતો. હે, સરસ. તો કાંઈ નહીં, આજ સાથે આપણે આજનો વ્લોગ છે ને આપણે એન્ડ કરીએ છીએ. વિડીયોમાં શું ગમ્યું હોય તે કોમેન્ટ કરી દેજો, અને હમણાં થોડા દિવસ સીઝન સ્ટાર્ટ થઈ ગઈ કે નહીં કહી દેજો. જો મેં તો મહેંદી મૂકી દીધી છે, સાંજે આપણે મમ્મીની મહેંદી મૂકી દેવું, કારણ સાંજે તો હવે જવાનું છે આઘું. એટલે મમ્મી તો કોને ખબર, વાટ નહીં જોવે લગભગ, કોને ખબર, હવે જોયું જાય. ચાલો હવે કાલની વાત કાલ ઉપર છોડી દો, અને આ સાથે આપણે આજનો વ્લોગ એન્ડ કરીશું. ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.